તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોન એજન્ટો હવે લોકોને હેરાન નહીં કરી શકે। સૌથી મોટા સમાચાર આવવામાં આવી રહ્યા છે ત્યારે આરબીઆઈ દ્વારા લોન રિકવરી એજન્ટો માટે નવા અને આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। આનાથી શું થશે તો મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે પણ લોકો લોન લેતા હોય છે અને ત્યાર પછી લોન એજન્ટો જે છે તે ગ્રાહકોને જે છે તે મિત્રો ખોટી રીતના ડરાવતા હોય છે, હેરાન કરતા હોય છે અને ઘણી વખત મિત્રો દાદાગીરી પણ કરતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં મિત્રો આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આકરા નિયમો જે છે તે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે। ત્યારે આનાથી મિત્રો એનબીએફસી ના પાલન ખર્ચમાં વધારો થશે। ખાસ કરીને મિત્રો થર્ડ પાર્ટી એજન્સીઓ ઉપર હવે જે છે તે એનબીએફસી પર મોટો બોજ પડશે, કારણ કે હવે રિકવરી એજન્ટોએ મિત્રો જે છે તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે। અને સાથે જ મિત્રો જે છે તે ખાસ કરીને નવા નિયમો જે છે તે અનુસાર હવે જે એજન્ટો છે તે દેવાદાર સાથે ગેરવર્તન નહીં કરી શકે, ધમકી કે બળજબરીપૂર્વક જે છે તે મિત્રો કરી શકશે નહીં। એટલે કે જે પણ લોકો મિત્રો લોન લીધેલી છે અને ત્યાર પછી જેટલા પણ લોન લીધેલા લોકો છે એટલે કે જે દેવાદાર છે તેમની પાસે જ્યારે રિકવરી એજન્ટો જતા હોય છે, લોન રિકવરી એજન્ટો, ત્યારે તે લોકો ડરાવવાની ધમકાવવાનો પ્રયાસ કરતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં હવે જે નવા નિયમો છે તે અનુસાર ગેરવર્તન કે ધમકી જે છે તે કરી શકશે નહીં તેવો મિત્રો જે છે તે આરબીઆઈ તરફથી પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો ગુજરાતમાં અત્યારે બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે બજેટમાં દેવા માફીને લઈને સૌથી મોટો મુદ્દો ઉપાડવામાં આવ્યો। ત્યારે મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી જે છે તે સત્ર શરૂ થઈ ચૂક્યું છે વિધાનસભાનું, અને એની અંદર મિત્રો બજેટની અંદર પણ મિત્રો હવે ટૂંક જ સમયની અંદર જાહેરાત થવાની છે। ત્યારે ગુજરાતનું બજેટ પણ જાહેર થઈ ચૂક્યું છે। ગુજરાતના બજેટમાં કોને કેટલું મળ્યું છે, કયા કયા લોકોને ફાયદો થયો છે, આપણે આગળ આ વિડીયોની અંદર જાણીએ, પરંતુ એની પહેલા બજેટ સત્ર શરૂ થાય એ પહેલા કોંગ્રેસ દ્વારા જે છે તે મિત્રો વિધાનસભામાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે મિત્રો તમને જણાવીએ તો આ વખતે ખેડૂતોના દેવામાં બજેટમાં થયા છે કે નહીં એ પણ હું તમને આગળ આ વિસ્તારથી વિડીયોની અંદર સમજાવું। તેની પહેલા તમને માહિતી આપીએ તો મિત્રો 2022નું જ્યારે બજેટ જાહેર થયું હતું ગુજરાતનું, આજથી 3 થી 4 વર્ષ પહેલા, તો 2022ની સાલના જે છે તે મિત્રો ખેડૂતો બજેટ પહેલા રાહ જોઈને બેઠતા હોય છે કે દેવા માફી કે લોન માફી વિશે બજેટમાં ચર્ચા થશે। અત્યાર સુધી મિત્રો દેવા માફીનો ઉલ્લેખ પણ બજેટમાં કરવામાં આવતો ન હતો, પરંતુ આ વર્ષે મિત્રો દેવા માફીને લઈને થોડી ઘણી તમે કહી શકો કે ઉલ્લેખ બજેટમાં થયો છે। ત્યારે કોંગ્રેસ દ્વારા મિત્રો દેવું માફ કરવાના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। સાથે વિધાનસભામાં કોંગ્રેસે મિત્રો પોસ્ટર પણ ફેરવ્યા દેવા માફીને લઈને। આનો મતલબ એ થયો કે કોંગ્રેસ સરકાર એટલે કે જે અત્યારે વિપક્ષ સરકાર છે તે અત્યારે પ્રયાસો કરી રહી છે કે દેવા માફીની વાત જે છે તે સરકાર સુધી પહોંચે અને સરકારે મામલે નિર્ણય લે। જો મિત્રો આનો વળતો જવાબ હજુ સુધી ભાજપ સરકારે કોઈ આપ્યો નથી, પરંતુ કોંગ્રેસ દ્વારા દેવા માફીના સૂત્રોચ્ચાર પણ બજેટ સત્રની અંદર કરવામાં આવ્યા હતા કે ગરીબ ખેડૂતોના જે છે દેવા માફ કરવામાં આવે। જો કે સામેથી સરકારે દેવા માફીને લઈને બજેટમાં કોઈ ઉલ્લેખ આપ્યો નથી। ત્યારે મિત્રો તમારું શું કહેવું છે, ખેડૂતોને બજેટની અંદર આ રીતની કોઈ ભેટ દેવા માફીની આપવી જોઈએ કે નહીં? કોમેન્ટ સેક્શનની અંદર તમારા મત લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો જો તમારા ગામમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તો તમને કેવી રીતના ખબર પડશે તેના વિશે સૌથી મોટા સમાચાર। તો મિત્રો જો તમે જે ગામમાં રહેતા હોય અને તમારા ગામની અંદર તમને ખબર નહીં હોય, પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દરેક ગામડાને દર વર્ષે આપતી હોય છે અને ગામડે ગામડે લાખો રૂપિયાની પણ મિત્રો જે છે તે ફાળવણી થતી હોય છે। તો આ જે ગામડાને લાખો રૂપિયા મળ્યા છે તે આખા ગામના છે તે પૈસા કોણ પચાવી પાડી રહ્યું છે, કોણ એ પૈસા વાપરી રહ્યું છે અને એ પૈસાથી કામ થઈ રહ્યા છે કે નહીં તમે કેવી રીતના જાણી શકશો તેના વિશે સૌથી મોટા સમાચાર। તો હવે સરકારે જે નિર્ણય લીધો છે એનાથી બધી ચોપડી ખુલ્લી થઈ ગઈ છે, એટલે કે ગામમાં કયા પૈસા કયા કામમાં વપરાઈ રહ્યા છે તમે ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી જાણી શકશો। અને જો એ પૈસા ફાળવવામાં આવ્યા હોય અને કામ ના થયું હોય તો તમે ફરિયાદ પણ નોંધાવી શકશો, જેથી તમારા ગામની અંદર કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તમે તરત મિત્રો એની સામે પગલાં લઈ શકશો। એ પણ મોબાઈલ ફોનના માધ્યમથી, તમારે ક્યાંય જવાની પણ જરૂરિયાત નહીં રહે। તેના વિશે વાત કરીએ તો ઘણીવાર મિત્રો આપણને પ્રશ્ન થાય છે કે સરકાર ગામના વિકાસ માટે લાખો રૂપિયા તો ફાળવે છે, પરંતુ એ લાખો રૂપિયા જે છે તે વાપરવામાં તો આવતા નથી। રસ્તાઓ ગામના ખૂબ જ ખરાબ હોય છે, પીવાના પાણી પણ સારા મળતા હોતા નથી અને ગામના વિકાસ માટે જે પૈસા વપરાય છે તેની અજાણતા ભ્રષ્ટાચાર રૂપે મિત્રો એ પૈસા વાપરવામાં આવતા હોય છે। પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો જાગૃત નાગરિક તરીકે તમે શું કરી શકો, તો ગુજરાતની અંદર પંચાયતી રાજની અંદર મિત્રો આવેલી ડિજિટલ ક્રાંતિને હવે તમે સ્વીકારી શકો અને મોટું રિમોટ હવે તમારા હાથમાં છે। એ છે મિત્રો ઈ ગ્રામ સ્વરાજ નામનું। તો તમારા મોબાઈલ ફોનની અંદર મિત્રો જે છે તે પંચાયતનું સર્વૈયું, તમારા ગામની પંચાયત પાસે કેટલી ગ્રાન્ટ છે એટલે
કે કેટલા રૂપિયા પડેલા છે એ બધી વસ્તુ તમે ઈ ગ્રામ સ્વરાજની અંદર હવે એપ્લિકેશનમાં જાણી શકશો. તો આ ઈ ગ્રામ સ્વરાજ નામનું જે એપ્લિકેશન છે, જે વેબસાઇટ છે, તેની મુલાકાત તમે મોબાઈલ ફોનની અંદર લઈ શકો. ત્યાં તમને દેખાડી દેશે કે તમારા ગામની અંદર કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એ ગ્રાન્ટ કેટલા રૂપિયાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે, અને જો ખરેખર ઉપયોગ ના થયો હોય તો ત્યાં તમે જઈને ફરિયાદ એટલે કે કમ્પ્લેન પણ કરી શકો કે તમારા ગામમાં ગ્રાન્ટ તો ફાળવવામાં આવી પરંતુ કામ થયું નથી. તો આ બધો મામલો મિત્રો સરકાર જે છે તે દરેક લોકોને જાગૃત બનાવી રહી છે કે જેનાથી જે ભ્રષ્ટાચાર છે તે રોકી શકાય. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનું કદાવર બજેટ જાહેર કરવામાં આવ્યું, તેને લઈને સૌથી મોટા સમાચાર. તો ગુજરાતની અંદર મિત્રો વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ 12 વાગે બજેટ સત્રમાં પહોંચી ગયા છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો અત્યારે બજેટની અંદર કયા કયા સૌથી મોટા સંભાવના છે તેના વિશે વાત કરીએ તો સાંજ સુધીમાં આખું બજેટ જે છે તે જાહેર થઈ જવાનું છે. તેની વચ્ચે કેટલીક ધારણાઓ સામે આવી રહી છે. આ વખતેનું બજેટ જે છે તે આજ દિન સુધીનું ગુજરાતનું સૌથી મોટું બજેટ સાબિત થશે, કારણ કે મિત્રો 4 લાખ કરોડ રૂપિયાને આ વર્ષનું બજેટ પાર કરી શકે તેવા 99% ચાન્સ છે. તેની વચ્ચે આંકડાઓ મિત્રો વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર જે છે તે વિકાસની ગતિએ વેગ આપવા માટે મહત્તમ આજ સુધીનું સૌથી મોટું કદાવર બજેટ જાહેર કરવા જઈ રહી છે. આ બજેટમાં ખાસ કરીને ખેડૂતો અને ગામડામાં રહેતા લોકો ઉપર મોટો ભાર મૂકવામાં આવી શકે, ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકો માટે નવી યોજનાઓ જાહેર થઈ શકે, સિંચાઈ સુવિધાઓ માટે પણ મોટા લાખો કરોડો રૂપિયા ફાળવવામાં આવી શકે. આટલું જ નહીં, આ ઉપરાંત મિત્રો શિક્ષણ વિભાગ એટલે કે ભણતરની અંદર અને આરોગ્ય જેવા પાયા માટે પણ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે. આટલું જ નહીં, સામાન્ય નાગરિકોની સુખાકારી માટે પણ વધારો કરવા માટે અને સાથે જ મિત્રો હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો યુવાઓને કેવી રીતના રોજગારી મળી શકે એ મામલે પણ સરકાર બજેટમાં જાહેરાત કરી શકે. તેની વચ્ચે નવી શાળાઓ ખોલવા માટે, આધુનિક હોસ્પિટલો ખોલવા માટે અને ગામડાઓ સુધી પહોંચવા માટે જે છે તે સરકાર બજેટમાં આ વર્ષે 4 લાખ કરોડથી વધારેનું બજેટ જે છે તે ફાળવશે. તેના સૌથી મોટા ચાન્સ સામે આવ્યા. જોકે મિત્રો બજેટમાં કઈ પ્રોપર જાહેરાત થઈ છે તે આ વિડીયોની અંદર આગળ આપણે જાણીશું, અને આવનારા વિડીયોની અંદર પણ કમ્પ્લીટ બજેટની માહિતી લઈને અમે આવવાના છીએ. તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતનું હવામાન પલટાશે, ખાસ સાવચેત રહેજો. ગુજરાતમાં મિત્રો શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે. તેની વચ્ચે બપોરના સમયે ઉનાળા જેવો તાપ પડી રહ્યો છે, અને અત્યારે મિત્રો ગુજરાતની અંદર એક સાથે 3 ઋતુ સમાવેશ થઈ રહી છે. તેની વચ્ચે કારણ કે વહેલી સવારે અને સાંજે શિયાળો હજુ સક્રિય છે, બપોરના સમયગાળા દરમિયાન ઉનાળા જેવો માહોલ બની રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક માવઠાની જે આગાહી સામે આવી રહી છે તે જાણતા હવામાન ખૂબ જ વધારે પલટાવાનું છે. તો એના માટે ખેડૂત મિત્રોએ અગાઉ આગોતરી તૈયારી રાખવી પડશે. બીજા નંબરે હવામાન વિભાગે પણ કેટલીક માહિતી આપી છે, તેના વિશે વાત કરીએ. તેની પહેલા સૌથી મોટી જે આગાહી છે હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે આપેલી છે. તેમણે માહિતી આપી છે કે સરકારે જે મિત્રો હવામાન વિભાગ જાહેર કર્યું છે તેમણે પણ બીજી આગાહી આપેલી છે, પરંતુ હવામાન નિષ્ણાંત અમરલાલે મિત્રો એવી આગાહી કરી છે કે આવનારી 22 તારીખની આસપાસ જે છે તે ગુજરાતમાં ભયંકર માવઠાની સંભાવના છે. તો એના માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે. અને બીજા નંબરે હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 તારીખ પછી ગુજરાતમાંથી શિયાળો જે છે તે કમ્પ્લીટ વિદાય લેશે અને ઉનાળાની શરૂઆત થઈ જવાની છે. તો આ મિશ્ર ઋતુ જે છે તે મિત્રો જોવા મળવાની છે આવનારા 3 થી 4 દિવસ. અને એની વચ્ચે મિત્રો માવઠાની જે સૌથી વધારે ઘાતક અત્યારે મિત્રો આગાહી છે તે કરે કે દરેક ખેડૂતો માટે મૂંઝવણ બની રહેશે, અને એના માટે ખેડૂતોએ અગાઉ તૈયારી રાખવી. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ પૈસા. હવે સૌથી મોટી જાહેરાત. તો મિત્રો અત્યાર સુધી સરકાર જે છે તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ જ વધારે પ્રોત્સાહન આપતી હતી, પરંતુ હવે પ્રોત્સાહનની સાથે સાથે વીઘા દીઠ પૈસા પણ સૂચવવામાં આવશે. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને જે છે તે ખૂબ જ વધારે અત્યારે ફાયદો આપવામાં આવી રહ્યો છે. એટલે કે અત્યાર સુધી ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હતા, એટલે કે રાસાયણિક દવાઓ છાંટીને અને રાસાયણિક ખાતર નાખીને પણ વાપરતા હતા ખેતી, પરંતુ હવે એવા ખેડૂતો કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજીની સાદી ખેતી કરે છે, તો આવા ખેડૂતોને જે છે તે સરકાર હવે પૈસા આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા જ્યારે કૃષિમંત્રી રાઘોજી પટેલ હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી. રાજ્યના દરેક નાગરિકને હવે જે છે તે મિત્રો જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વગર અને જે મિત્રો ખોટા કેમિકલો છે તે વાપર્યા વગરની જે ખેતી છે, એટલે કે જે પ્રાકૃતિક ખેતી છે, શાકભાજીની ખેતી છે, તેવા ખેતી કરનારા ખેડૂતો છે તેમને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની પણ સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. તો એવા ખેડૂતો કે જે આ રીતની મિત્રો પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરવા માંગતા હોય યોજનામાં અરજી કરીને હેક્ટર દીઠ 20,000 રૂપિયા મેળવી શકે, અને આ પ્રકારની ખેતી જમીન માટે પણ સારી છે તેવું પણ ગણાવવામાં આવ્યું.
ત્યારબાદ જોઈએ તો કામ કરવાની કલાકોમાં મોટો વધારો કરવામાં આવ્યો, સૌથી મોટી સરકારે જાહેરાત કરી. ત્યારે વિધાનસભાની અંદર મિત્રો અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, તેની વચ્ચે બજેટના આગલા દિવસે જે છે મિત્રો વિધાનસભા ગૃહથી સૌથી મોટા સમાચાર આવ્યા અને હવે મિત્રો મહિલાઓને પણ જે છે તે વધારે કલાકો ફાળવવામાં આવી છે. ત્યારે જેટલા પણ લોકો નોકરિયાતો છે અને કામ કરે છે ત્યારે કામ કરવાની કલાકોમાં સરકારે વધારો કર્યો. વિધાનસભા ગૃહમાં મિત્રો રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા રાજ્યપત્રની અંદર લખવામાં આવ્યું અને બધા લોકોની મંજૂરી સાથે એક નવો નિયમ અને એક નવો મિત્રો બિલ જે છે તે પસાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે મિત્રો જેટલા પણ લોકો કામ કરવા જાય છે અને જે મિત્રો નોકરિયાત લોકો છે, નોકરી કરે છે, રોજગાર મેળવે છે, તો આ પરિસ્થિતિની અંદર અત્યાર સુધી મિત્રો જે છે તે તમને 8 થી 9 કલાક કામ કરવાની છૂટ હતી, પરંતુ હવે એને વધારીને 10 કલાક કરવામાં આવી છે. તો 10 કલાક સુધી હવે તમને કામની મંજૂરી આપવામાં આવી છે, 10 કલાક સુધી તમે કામ કરી શકશો, પરંતુ એની પહેલા તમારે મિત્રો એક બ્રેક લેવાને લઈને સમાચાર કે 6 કલાક સુધી સતત કામ કરશો પછી જે છે તે ફરજિયાત બ્રેક આપવામાં આવશે અને ટોટલ 10 કલાક દિવસના કામ કરવાની છૂટ આપવામાં આવી છે. અને બીજા નંબરે મિત્રો મહિલાઓને જે છે તે મિત્રો હવે રાત્રિ દરમિયાન એટલે કે નાઇટ શિફ્ટ માટે પણ પરમિશન એટલે કે છુટ્ટી આપવામાં આવી છે. આના માટે સુરક્ષા માટે પણ જે છે તે સરકાર કામ કરશે અને મહિલાઓ જે છે તે 6 વાગ્યા પછીની એટલે કે નાઇટ શિફ્ટમાં પણ હવે કામ કરી શકશે. ત્યારબાદ જોઈએ તો પ્લાસ્ટિક વાપરનાર ખાસ સાવચેત થઈ જજો. ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટી જાહેરાત કરી છે. ત્યારે જો મિત્રો તમે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો, પ્લાસ્ટિકની થેલીઓ વાપરો છો તો સાવચેત થઈ જજો, કારણ કે 3000 રૂપિયાથી 5000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવશે. તેની વચ્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માટે એએમસીની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદિત વિરોધ કડક કાયદો જે છે તે લાવવામાં આવી રહ્યો છે અને ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે માત્ર ફેરવિયાઓ જ નહીં પરંતુ ઉત્પાદકો સામે અને મોટા વ્યાપારીઓ સામે પણ આકરી કાર્યવાહીઓ કરવામાં આવશે. દુકાન કે ફેક્ટરી સીલ પણ કરવામાં આવી શકે અને મોટી પેનલ્ટીઓ પણ લાગી શકે. તેની પરિસ્થિતિમાં ભાગરૂપે હજારો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને ફેરૈયાઓ અને શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ કરવા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જો મિત્રો કોઈ ફેરૈયાઓ જે છે તેમની પાસેથી પ્રથમ વખત એટલે કે પહેલી વાર પ્લાસ્ટિક પકડાશે તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત જ્યારે પ્લાસ્ટિક પકડાશે તો 3000 રૂપિયાનો દંડ અને જો ત્રીજી વાર સતત પ્લાસ્ટિક પકડવામાં આવશે તો 5000 રૂપિયાનો દંડ પણ જે છે તે મિત્રો ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમે પ્લાસ્ટિક ઉપયોગ કરતા હોય તો ખાસ ચેતી જજો. ત્યારબાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે નવું સિટીઝન કાર્ડ બનશે, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની વચ્ચે ભારતમાં મિત્રો 60 વર્ષ કે તેથી વધારે ઉંમરના નાગરિકો માટે હવે નવા સિનિયર સિટીઝન કાર્ડો બનાવવામાં આવશે. અત્યંત મહત્વનું છે. તો જો તમારા ઘરમાં પણ મિત્રો વૃદ્ધ વડીલો હોય તો ખાસ જાણી લેજો, કારણ કે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા જ મિત્રો હવે વૃદ્ધો માટે સિટીઝન કાર્ડ બનાવવામાં આવશે. આનાથી શું ફાયદો થશે, શું મિત્રો જરૂરિયાતો છે એ પણ તમને સમજાવું. તો મિત્રો ખાસ કરીને 60 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ વડીલો છે દેશના, તેમના માટે સરકાર હવે નવા સિનિયર સિટીઝન કાર્ડ જે છે તે બનાવવાની તૈયારીઓ કરી રહી છે. આ એક મહત્વનું કાર્ડ છે અને રાજ્યની અંદર સરકારો જે છે તેના દ્વારા ઇસ્યુ કરવામાં આવતો આ કાર્ડ છે. માત્ર મિત્રો આ કાર્ડ આઈડી પ્રૂફ તરીકે એટલે કે ઓળખાણ માટે જ નહીં વપરાય, પરંતુ વડીલો માટે મિત્રો એક આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે પણ એક મહત્વની વિશેષ સુવિધાઓ પૂરી પાડશે. કારણ કે વૃદ્ધો માટે મિત્રો જે પેન્શન યોજનાઓ ચાલતી હોય છે, વૃદ્ધો માટે મિત્રો એફડીના જે નવા દરો હોય છે અને વૃદ્ધો માટે જેટલા પણ મિત્રો યોજનાઓ અંતર્ગત વધારે ફાયદાઓ મળતા હોય છે, તો આ સિનિયર સિટીઝન કાર્ડ હશે તો એના ફાયદા વધી જશે. બીજા નંબરે મિત્રો તબીબી ક્ષેત્રે પણ તમને સારવાર મળી શકે, જેમ કે આયુષ્માન કાર્ડ જેવી યોજના અંતર્ગત તબીબોમાં જો આ કાર્ડ હશે તો એનાથી સિનિયર સિટીઝનને બીજા બધા પણ ઘણા બધા ફાયદા જે છે તે મિત્રો મળશે. તો આ કાર્ડ જે છે તે તમારા પરિવારના સભ્યો માટે કઢાવી શકો. ત્યારબાદ જોઈએ તો મિત્રો સરકાર આપી રહી છે લાખો રૂપિયાની સહાય અને અરજી કરવા માટેના ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. તમે પણ ફોર્મ ભરી દેજો. તો મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારોને સરકાર મકાન બનાવવા માટે લાખો રૂપિયાની સહાય આપી રહી છે. તેની વચ્ચે જો મિત્રો તમે પણ પોતાનું મકાન બનાવવા માંગતા હોય તો તમે પણ PMAY યોજના અંતર્ગત જે છે તે ફોર્મ ભરી શકો, જેનો બીજો તબક્કો અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. અને મિત્રો આ PMAY યોજના છે તે અંતર્ગત અત્યારે ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આ ફોર્મ ભરીને તમે પણ સહાય મેળવી શકો, જેમાં સરકાર જે છે તે મકાન બનાવવા માટે લાખો, અમુક પરિસ્થિતિમાં 2.5 લાખ રૂપિયા અને અમુક પરિસ્થિતિમાં 2 લાખ રૂપિયા સુધીની સહાય આપી રહી છે. તેની અંદર મિત્રો કેટલીક શરતો છે. સૌથી પહેલા જો તમે EWS કેટેગરીમાં આવતા હોય તો તમારી વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તેની સાથે જો તમે LIG કેટેગરીમાં આવતા હોય એટલે કે અલ્પ આવક ધરાવતો વર્ગ હોય તો તમારી આવક 3 થી 6 લાખની વચ્ચે હોવી જોઈએ. અને જો તમે મધ્યમ આવક ધરાવતા વર્ગ હોય તો તમારી વાર્ષિક આવક 6 લાખથી 9 લાખ રૂપિયા સુધીની હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો.
તો ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો આટલા ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને મળતા 2000 રૂપિયાના હપ્તાને લઈને તો પીએમ કિસાન યોજનાના જેટલા પણ ખેડૂતો લાભાર્થી છે આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ગણતરીના દિવસોમાં 2000નો હપ્તો તમારા ખાતામાં જમા થવાનો છે. તેની પહેલા જે છે તે ખાસ તમને હું જેટલા પણ ખેડૂતો જણાવું છું એટલા ખેડૂતોને નહીં મળે 2000નો હપ્તો, કારણ કે કોઈના કોઈ કારણોસર સરકાર જે છે તે હવે 2000 રૂપિયાના હપ્તા માત્ર યોગ્ય ખેડૂતોને જ આપવા જઈ રહી છે. જો કોઈ ખેડૂતો 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હશે તો એવા ખેડૂતોને પણ હપ્તા અટકી શકે, એટલે કે જો તમે છેલ્લા 7 વર્ષમાં જમીન ખરીદી હશે તો આ ખેડૂતોને પણ હપ્તા અટકી શકે. બીજા નંબરમાં, જો પતિ અને પત્ની બંને અથવા એક જ પરિવારના એક કરતાં વધારે લોકોને જો આ યોજના અંતર્ગત પૈસા મળતા હોય અને 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેતા હોય તો ચૂકવણીમાં લાંબો સમય લાગી શકે અથવા હપ્તો અટકી પણ શકે. આ પરિસ્થિતિની અંદર મિત્રો એક મોટી ચકાસણી સરકાર તરફથી કરવામાં આવે છે અને આ ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તા પણ જે છે તે રોકી દેવામાં આવે છે. અને બીજા નંબરે, જો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હશે અથવા મિત્રો જો તમે ટેક્સ ભરતા હશો તો આ પરિસ્થિતિમાં પણ મિત્રો જે છે તે તમારા 2000 રૂપિયાના હપ્તા અટકી શકે, કારણ કે 2000ના હપ્તા માત્ર ગરીબ ખેડૂતોને જ આપવામાં આવે છે. તો જે ખેડૂતો ગરીબ નથી, ખરેખર યોગ્ય અવસ્થા ધરાવે છે, એમને જે છે તે હવે હપ્તા રોકવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો તમારો આખો પરિવાર મોબાઈલ ફોન વાપરે છે તો તમારા માટે મોટો ફાયદો થઈ શકે, કારણ કે જો તમારા ઘર પરિવારમાં તમારા તમામ સભ્યો આખો પરિવાર જો મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ વાપરતા હોય, રિચાર્જ પુરાવતા હોય, મોબાઈલ ફોન વાપરતા હોય તો મિત્રો મોટો ફાયદો તમને મળી શકે. કારણ કે જો મિત્રો તમે પણ તમારા પરિવારના બધા જ સભ્યોના ફોનમાં નેટ પુરાવીને કંટાળી ચૂક્યા છો, બધાના ફોનમાં મિત્રો જો તમારે અલગ અલગ રિચાર્જ કરાવવા પડે છે અને વધારે રૂપિયા જતા રહે છે, તો આના માટે સમાધાન આવી ગયું છે. એરટેલે મોટો ધડાકો કર્યો છે ને મહિનાનો 699 રૂપિયાનો જે પ્લાન જાહેર કર્યો છે, આનાથી મિત્રો મોટો ફાયદો થશે. એરટેલે મિત્રો મોટો ધડાકો કરીને એક 699 રૂપિયાનો એક જ રિચાર્જમાં ચાલશે 2 સિમ કાર્ડ સાથે ઓટીટી પણ ફ્રી તેવો પ્લાન જાહેર કર્યો છે. આજના ડિજિટલ યુગમાં મિત્રો મોબાઈલ રિચાર્જ હવે માત્ર કોલિંગ અને નેટ પૂરતું મર્યાદિત નથી. હવે ગ્રાહકોને એવા પ્લાન શોધવામાં આવી રહ્યા છે કે જે આખા પરિવારની જરૂરિયાત પૂરી કરી શકે. એ માટે જ મિત્રો મનોરંજનની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે અને આ 699 વાળું જે ફેમિલી પ્લાન છે તેમાં તમારો પરિવાર પણ જે છે તે ઇન્ટરનેટ વાપરી શકશે. તો અલગ અલગ લોકોના જો તમે ઇન્ટરનેટ પુરાવીને કંટાળી ચૂક્યા હોય તો આ રીતના ફેમિલી પ્લાન જે છે એ પણ મિત્રો લઈને તમારા આખા પરિવારના જે છે તે મિત્રો ઇન્ટરનેટની સગવડતા તમે મેળવી શકો.